નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। તાપી જિલ્લા વાલ્મીકી સમાજ દ્વારા સોંગઢ પોલીસ મથકે જઈ વિધર્મી યુવક દ્વારા કરાયેલ અપહરણ મુદ્દે રજૂઆત કરવામાં આવી। તાપી જિલ્લા વાલ્મીકી સમાજ દ્વારા સોંગઢ પોલીસ મથકે જઈ રજૂઆત કરવામાં આવી હતી, જેમાં વાલ્મીકી સમાજની દીકરીને તેના 2 સંતાનો સાથે બદ ઇરાદા રાખી ભગાડી જવાના મામલે વાલ્મીકી સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જે માહિતી આજે 4 કલાકે અપાઈ હતી। ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી, હાલ 4 દરવાજા ખોલી છોડાઈ રહ્યું છે પાણી। તાપી જિલ્લામાં આવેલ ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદ ધીમે પડતા ડેમમાં પાણીની આવક ઘટવા પામી છે, જેમાં હાલ 46,000 ક્યુસેક પાણી આવી રહ્યું છે, જેની સામે ડેમના અધિકારી દ્વારા ડેમના 4 દરવાજા 4 ફૂટ ખોલી 46,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। આજે 11 કલાકે ડેમની સપાટી 334.61 ફૂટ પર પહોંચી હતી। તાપી જિલ્લા નામદાર કોર્ટ દ્વારા દુષ્કર્મ અને છેડતીના આરોપી ડૉક્ટર શૈલેન્દ્ર ગામિતની જામીન અરજી નામંજૂર કરી। તાપી જિલ્લાના બહુચર્ચિત તબીબ દુષ્કર્મ અને છેડતી પ્રકરણમાં આરોપી ડૉક્ટર શૈલેન્દ્ર ગામિત દ્વારા વકીલ મારફતે આગોતરા જામીન માટે નામદાર કોર્ટમાં અરજી કરી હતી, જેમાં નામદાર કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરતા ફરિયાદી પક્ષના વકીલ નીતિન પ્રધાન દ્વારા માહિતી અપાઈ હતી, જે માહિતી આજે 5 કલાકે અપાઈ હતી। તાપી જિલ્લા ખાતે અત્યારે હાલમાં જે ચકચારી કિસ્સો ડૉક્ટર શૈલેન્દ્રભાઈ ગામિતનો ચાલી રહેલ છે, તેમાં શૈલેન્દ્રભાઈ ગામિત દ્વારા ની વિરુદ્ધ જે બળાત્કારની ફરિયાદ જે ભોગ બનનાર સ્ત્રીએ નોંધાવેલી, તેના વિરુદ્ધ તેમણે વ્યારા ખાતે એડિશનલ સેશન જજમાં ની કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ। તે જામીન અરજીમાં એમના વકીલશ્રી દ્વારા દલીલ કરવામાં આવેલ અને દલીલના કામે એક નવાઈ લાગશે અને સરપ્રાઇઝ લાગશે એવી હકીકતો બહાર આવેલ, જેમ કે જે ભોગ બનનારે ફરિયાદના કામે જે ચેટ્સ રજૂ કરેલા હતા તે તમામ ચેટ્સની નકલો તારીખ, વાર અને સમય સહિત એમના હસ્તાક્ષરથી ભોગ બનનારના હસ્તાક્ષરથી લખેલા ડોક્યુમેન્ટ આરોપી પક્ષે આવી ગયેલા અને આરોપી પક્ષના વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલા અને રજૂ કર્યા બાદ અમારા દ્વારા તે બાબતનો સખત વિરોધ કરવામાં આવેલો અને ફક્ત દલીલમાં ખાસ મહત્વનો કે જ્યારે આ જે આરોપી જે છે તે પોતે બેઠા બેઠા જો આવા પ્રકારના ડોક્યુમેન્ટ પોલીસ પાસેથી મેળવી શકતો હોય અને તે ડોક્યુમેન્ટ હજુ તો પ્રાઇમરી સ્ટેજ પર જ્યારે જામીન અરજી આગોતરા કરેલ છે તે સ્ટેજ પર નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી શકતા હોય તો આ જે ડોક્ટર છે એ કેટલા વગદાર પહોંચેલા સાક્ષીઓ ફોડી શકવામાં સક્ષમ હોવાનું પણ પ્રસ્થાપિત પ્રથમ દ્રષ્ટિએ થાય છે। અને ત્યારબાદ જે ભોગ બનનારે જે ફરિયાદ આપી છે તે ફરિયાદીને પણ એ ફોડી નાખવામાં બે મત રહેશે નહીં અને ફરિયાદનો કેસ પાંગળો કરી નાખશે। વત્તા જે આ ફરિયાદી જે છે એમને ફરિયાદ જે આપેલી તેમાં અગાઉથી જ પોલીસ એમને કોઈ સાથ સહકાર ન આપતી હોવાથી એ ફરિયાદ કોર્ટમાં દાખલ થયેલી અને ત્યારબાદ પોલીસ દ્વારા એફઆઈઆર કરવામાં આવેલી અને એ જોતા જે ભોગ બનનાર છે તેમની વિરુદ્ધ જે તાપી પોલીસ છે એક જાણે રૌદ્ર સ્વરૂપ લઈને બેઠી હોય તે હકીકત પણ અમને આ જામીન અરજીના કામે સ્પષ્ટ થઈ ગયેલી અને જેથી આ ફરિયાદીને હવે ખરેખર પોલીસ દ્વારા ન્યાય મળશે કે કેમ તે શંકા અને પોલીસ વારંવાર આ જે તમામ કાગળો જે આપેલા છે આરોપીને તે જોતા ખરેખર તો બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે છે તેમાં એસઓપી રજૂ કરી છે, તેમાં પોલીસ દ્વારા આવી વિક્ટીમ હોય ભોગ બનનાર હોય 376 ના ભોગ બનનાર વિક્ટીમ હોય તેના કોઈ પણ કાગળો કે ડોક્યુમેન્ટ કે દસ્તાવેજ કોઈ પણ વ્યક્તિને ના આપી શકાય એવી ગાઈડલાઈન હોવા છતાં પણ તે ગાઈડલાઈનનો પણ છડેચોક ભંગ થયેલો છે અને આ ધ્યાને લેતા તમામ હકીકતો પણ રેકોર્ડ ઉપર આવેલી અને જે ધ્યાને લેતા નામદાર જજ સાહેબ દ્વારા ડોક્ટર સાહેબની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરવામાં આવેલ છે। ઉચ્છલ મામલતદારને વરદે ખુર્દ ગ્રામ પંચાયતના રેવન્યુ નિયમ આપવા બાબતે રજૂઆત કરાઈ। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના અરજદાર દત્તુભાઈ વડવી દ્વારા ઉચ્છલ મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં વરદે ખુર્દ ગ્રામ પંચાયતના ગામોને રેવન્યુ નિયમ આપવામાં આવે એવી માંગ કરી અલગ અલગ મુદ્દાને આવરી લેવામાં આવ્યા હતા, જે માહિતી 11 કલાકે મળી હતી। વ્યારા પોલિટેકનિક કોલેજના હોલમાં પીએસઆઈની હાજરીમાં સાયબર ક્રાઇમ અંગેનો કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ સરકારી પોલિટેકનિક કોલેજના હોલમાં સાયબર ક્રાઇમના પીએસઆઈ સહિતના અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો,
જેમાં સાયબર ક્રાઇમ સંબંધિત અલગ અલગ માહિતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે માહિતી આજે 3 કલાકે પ્રાપ્ત થઈ હતી. વ્યારા તાલુકાના કપુરા ગામે માજી ધારાસભ્ય છોટુ વસાવાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કપુરા ગામે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જેમાં માજી ધારાસભ્ય છોટુ વસાવા તેમજ જિલ્લાના ધારાસભ્યો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં અનાવરણ બાદ અલગ અલગ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં સામાજિક અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા, જે માહિતી આજે 2 કલાકે મળી હતી. તાપી જિલ્લાના ઉચ્છલ ગામે ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના ઉચ્છલ ગામે નિઝર વિધાનસભાના ધારાસભ્ય જયરામ ગામિત અને જિલ્લા પંચાયતના પ્રમુખ જાલમસિંહ વસાવા સહિતના આગેવાનોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે માહિતી આજે 4 કલાકે મળી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.